ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધના કારણે તેમજ વધતી જતી ગરમીના કારણે આવનારા દિવસોમાં શાકભાજીના ભાવ વધશે તેમજ લોકોના ખિસ્સા ઉપર અસર કરશે અને ખેડૂતો લોહીના આંસુ રડશે। ખેડૂતો અને શાકભાજીના વેપારીઓથી હંમેશા ધમધમતું અમદાવાદ બજાર કેટલાય દિવસોથી ઉજ્જડ છે। નજીકના ગામડાઓમાંથી ખેડૂતો દરરોજ સવારે પોતાના ખેતરોમાંથી શાકભાજી વેચવા અહીં આવે છે। સવારથી જ અહીં ટ્રકો, ખેડૂતો અને શાકભાજીના વેપારીઓની ભીડ રહેતી હોય છે। જોકે ગરમીના મોજાના કારણે શાકભાજી બગડી રહ્યા છે અને તેથી સ્થાનિક બજારમાં ઓછા શાકભાજી આવી રહ્યા છે। આગામી દિવસોમાં શાકભાજીના ભાવ વધશે। यूँ तो हर साल जनवरी और फरवरी से एक्सपोर्ट का जो हमारा काम है वो शुरू हो जाता है, लेकिन इस साल अमेरिका, इजराइल और ईरान का जो वॉर, जो गल्फ कंट्री का जो वॉर है, उसकी वजह से बिल्कुल एक्सपोर्ट का काम संपूर्णतः ऑर्डर मिलना ही बने। માર્ચમાં ગરમીના મોજાએ ખેતરોમાંથી આવતા શાકભાજીની ગુણવત્તા પર ગંભીર અસર કરી છે। વધુમાં બજારમાં સ્થાનિક બજારની જરૂરિયાતોને પૂર્ણ કરવા પૂરતો જથ્થો મળી રહ્યો નથી। નબળી ગુણવત્તા અને શાકભાજીના ઓછા ઉત્પાદનને કારણે ખેડૂતો ઓછા ભાવે શાકભાજી વેચવા મજબૂર છે। પરિણામે ખેડૂતોને તેમના શાકભાજીના વ્યાજબી ભાવ મળતા નથી। પરિણામે સ્થાનિક બજારોમાં શાકભાજીનો ઓછો પુરવઠો પણ શાકભાજીના ભાવમાં વધારો કરશે। क्योंकि जो हमारे जो एक्सपोर्टर जो दिल्ली है, बॉम्बे के एक्सपोर्टर है, गुजरात के जो बड़े एक्सपोर्टर है, इनको ये गल्फ कंट्री में जो वॉर चल रहा है, इसकी वजह से बिल्कुल जो ऑर्डर का जो एक्सपोर्ट का जो काम है वो बिल्कुल मिलना बंद हुआ है। ये काम नहीं मिलने की वजह से जो गुजरात के किसान है, खास करके जो साउथ गुजरात है, मध्य गुजरात है, वहाँ के जो किसान जो है वो खास करके जो चिली है, जिसकी डिमांड चाइना, ईरान, इराक और गल्फ कंट्री में ज़्यादा रहती है, इनको ये साल बहुत ही नुकसान का संभवत होने की संभावना है। और एक्सपोर्ट नहीं होने की वजह से जो भी माल है वो रिटेल में आता है और रिटेल में आने की वजह से रेट बिल्कुल कम है। સૂર્યદેવે અચાનક પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું હોવાથી ખેતરોમાં મહેનત કરતા ખેડૂતો સારી શાકભાજી ઉગાડી શકતા નથી અને અપેક્ષા કરતાં ઓછું ઉત્પાદન મેળવી રહ્યા છે। પરિણામે શાકભાજી બજારમાં આવતા શાકભાજીની અછતને કારણે આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચશે।